તો આ તરફ સુરતમાં છેતરપિંડીનો આરોપી 8 વર્ષે પકડાયો। પૂણા પોલીસને મોટી સફળતા મળી છે। રૂપિયા 13.95 લાખના છેતરપિંડીનો આરોપી 8 વર્ષે પકડાયો છે। પોલીસે આરોપી અલ્પેશ જીવરાજભાઈ નાવડિયાને ભાવનગરથી ઝડપી પાડ્યો। આરોપીએ ફરિયાદી પાસેથી એમ્બ્રોઇડરી કામ કરાવ્યું હતું અને પૈસાની ચૂકવણી નહીં કરતા આરોપી ફરાર થઈ ગયો હતો। આરોપીના વિરુદ્ધ પૂણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ 8 વર્ષ બાદ પોલીસને સફળતા મળી છે। નોંધે છે કે એમ્બ્રોઇડરીનું કામ કરાવ્યું હતું, પરંતુ પૈસાની ચૂકવણી નહોતી કરી અને તેના કારણે ફરિયાદી દ્વારા અહીં પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી અને જે બાદ પોલીસે કાર્યવાહી કરી અને આ ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે। આગળ વાત કરીએ, પાકિસ્તાન જેલમાં બંધક ભારતીય માછીમારોના પરિવારોની હાલત કફોડી છે। 6 નવેમ્બરના રોજ દીવના સૌદવાડીના 2 માછીમારો અને વાણકબારાનો એક સહિત કુલ 8 જેટલા માછીમારોને પાકિસ્તાન મરીને બંધક બનાવ્યા હતા। ત્યારે દીવ ભાજપના અગ્રણીઓએ પરિવારની મુલાકાત લીધી અને સાંત્વના પાઠવી। મહત્વનું છે કે દરિયામાં ફાયરિંગ કરીને બોટ સાથે માછીમારોને બંધક બનાવ્યા હતા। ફાયરિંગમાં દીવના એક માછીમારને ગોળી પણ વાગ્યા હોવાની માહિતી છે। ત્યારે માછીમારોની કોઈ ભાન ન મળતા પરિવાર ચિંતિત બન્યો છે અને સરકાર પાસે મદદની આશા રાખી રહ્યો છે। તો જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા પરિવારની મુલાકાત પણ કરવામાં આવી, તેમની સાંત્વના પાઠવી છે। પાકિસ્તાનમાં બંધક ભારતીય માછીમારોના પરિવારોની વેદના નોંધે છે કે હાલ પરિવાર ખૂબ જ વ્યથિત છે, કારણ કે દીવના 2 માછીમારો, જેમાંથી એકને ગોળી વાગ્યા હોવાના પણ સમાચાર છે। કુલ 8 જેટલા માછીમારો છે કે જેણે પાકિસ્તાન મરીને બંધક બનાવ્યા છે। દીકરોને મને જમાઈને ક્યાં ગોળી લાગી છે એ કઈ ખબર નથી। એટલી વિનંતી કરીએ, કોઈ પણ પુગાડી શકે। 6 તારીખના પકડાઈ ગયા છે, પણ અમને કઈ ખબર નથી કે એ લોકો ક્યાં છે ક્યાં નથી, અમને કઈ ખબર નથી। અમને ના બાજુવાળા બોટમાં જે માણસો હતા ને એ લોકોએ કીધું કે એ લોકોને પકડીને લઈ ગયા છે। નક્કી બી કર્યું છે કે ડીએમ ને સાથે અમે એક આવેદન બી આપવાના છે ભારતીય જનતા પાર્ટી તરફથી કે આ લોકોની સ્ટેટસ શું છે પાકિસ્તાનના અંદરમાં, એનું પણ અમે ડીએમ ના માધ્યમથી વિદેશ મંત્રીની એક લેટર અહીંથી જાય એવું બી કરવા